ચાલો નિકિતા, આપણે પેલા ભાવનગરથી પાપડા લાવ્યા એનું કઈ બનાવ્યું તમે? નહીં બાજો, આ ધોઈને રાખ્યા જ છે, સરસ છે, આજે બનાવવાના જ છે. સરસ છે, તાજા એકદમ સરસ છે. બનાવો આ ફરસાણની માફક હા એવા મસાલા ભરેલા 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 હા બનાવજો. હા એટલે શાકમાંય ચાલે અને ફરસાણની જેમ હા, ખવાય ફરસાણની જેમ. આપણે નથી બનાવતા હા એવા એવા જ હા, છે. બસ એવા જ બનાવજો. હા હા સરસ બનાવજો. બસ જો બનાવું જ છું. બસ આજે તો બાની ફરમાઈશના પાપડા ઘરે બનાવવાની છું. તો આ પાપડા જે ભાવનગરવાળા હોય ને એને જ ખબર હશે, કારણ કે આ ભાવનગરમાં જ મળે છે. એકદમ મોટી સાઇઝના હોય, પાપડી હોય ને જે વાલોળ પાપડી, એમાં જે મોટી સાઇઝ આવે ને એ પાપડા. અને આ રીતે એકદમ કૂણા હોય અંદરથી અને એકદમ આમ સરસ હોય. પણ આ જો સાઈડના જે નસનો ભાગ હોય ને એ કાઢી લેવાનો, ઉપર નીચેનો ભાગ કાઢીને. તો આને મેં ધોઈ અને સૂકવી દીધેલા હતા થોડી વાર માટે. અને વચ્ચે છે ને આ રીતે એને ખોલવાના, તો એને આપણે ભરીશું. તો આ પાપડા ભાવનગરવાળાને તો મોસ્ટલી બધાને ખબર જ હશે. જે લોકો ભાવનગરના હોય એ લોકો કમેન્ટ જરૂરથી કરજો કે તમે લોકો આવા બનાવો છો કે નહીં. અને ના બનાવતા હોય તો એકવાર જરૂરથી બનાવજો. તો અમારા ઘરે ભાવનગરથી ગમે ત્યારે કોઈ બી આવે અથવા તો અમે કોઈ બી જઈએ ને ત્યારે અમારા ઘરમાં આ સિઝનમાં મળે એટલે પાપડા આવે જ. અને આ ખાવાની બહુ મજા આવશે. આ તમે શાકની જેમ યુઝ કરી શકશો અને ફરસાણ જેવું પણ તમને લાગશે. શાકની જગ્યાએ તમે ફરસાણની જેમ પણ ખાઈ શકશો. આમનામે એટલા સરસ લાગે. તો આ રીતે અહીંયા 500 ગ્રામ જેટલા પાપડા છે. તો એને આપણે બધાને આ રીતે નસનો ભાગ કાઢી એને ખોલી દઈએ છીએ અને એને આપણે ભરવા માટેનો મસાલો રેડી કરી દઈએ. તો અહીંયા છે ને એકદમ સિમ્પલ રેસીપી છે, પણ એમ કહેવાય ને જોરદાર છે. એટલે મને એવું થાય કે મારા ઘરે બનાવે છે તો હું તમારી સાથે મારી રેસીપી શેર કરું. તો જો આ રીતે પાપડા સાઈડમાં રાખી દીધા છે ખોલીને. અને હવે આપણે અહીંયા 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. અહીંયા શેકીને કે એમ જરૂર નથી, આમનામ જ લેવાનું. હવે અડધી ચમચી જેટલી હળદર, 1.5 ચમચી જેટલું લાલ મરચું, 1.5 ચમચી જેટલું ધાણા જીરું અને ટેસ્ટ પ્રમાણે મીઠું. અહીંયા મેં પાપડાના ભાગનું મીઠું પણ અંદર એડ કરી દીધેલું છે. અને સાથે 2 થી 3 ચમચી જેટલો ગોળ નાખવાનો રહેશે આ રીતે ઝીણો સુધારીને. અને આ ગળપણ ખટાશવાળા હશે એટલે એકદમ મસ્ત લાગશે. અને સાથે 1.5 થી 1 લીંબુનો રસ આપણે એડ કરીશું અંદર, એટલે ખાટા મીઠા અને એવા સરસ લાગે છે ને. સાથે 2 પાવડા જેટલું તેલ, એટલે આમ 3 થી 4 ચમચી જેટલું અંદર તેલ અને 2 ચપટી જેટલો આપણે ખાવાના સોડા પણ અંદર એડ કરવાનો છે. તો આજની રીત એકદમ નાની ને એવી જ છે, પણ તમને એકવાર બનશે ને એટલે બહુ મજા આવશે ખાવાની. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ અને સરસ મજાનો એક મસાલો રેડી કરી દઈએ. તો અહીંયા આ રીતનો મસાલો થવો જોઈએ. થોડું તેલ તમને પ્લસ માઇનસ કરવું હોય તો કરી શકો છો. જો આ રીતનું ભરાય એ રીતે રાખવાનું, નહીં તો છૂટું પડી જશે અંદરથી. અને આ રીતે પાપડામાં ભરી દેવાનો છે. તો છે ને એકદમ ઇઝી રીત જ છે ભરવાની પણ, અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ લાગશે આ પાપડા. ઘણા લોકો નથી બનાવતા હોતા. એકચ્યુઅલી મારા મમ્મીને ત્યાંય નથી બનાવતા, પણ જ્યારથી એમ અહીંયા બનાવે છે ને આ મારા બાની રીત છે. તો એ લોકો વર્ષોથી આ રીતે બનાવે છે અને મને પોતાને પણ બહુ જ ભાવવા મળ્યા છે. એટલે મને થયું કે આ રેસીપી તમારી સાથે શેર કરવા જેવી છે. તો અહીંયા આપણે પાપડા બધા ભરાઈ ગયા છે અને એક કુકર લઈએ અને કુકરની અંદર એક કાંઠો મૂક્યો છે. મેં થોડું પાણી નાખી આ રીતે મેં ચાયણી લીધેલી છે. થોડી તેલવાળી કરી દઈશ આ રીતે અને અંદર મૂકી દઈએ. પહેલાં તો એને ગોઠવી દઈએ અને બધા પાપડાને આપણે રાખી દેવાના છે. તો આ રીતે વરાળમાં સરસ પાપડા બફાઈ જશે. લોટ બિલકુલ કાચો નહીં લાગે અને એકદમ ટેસ્ટી બનશે આ શાક. હવે આપણે આને ઢાંકી વિસલ આવવા દેવાની છે 3. તો અહીંયા હું 3 વિસલ એટલે આવવા દઉં છું કે એકદમ સરસ બફાઈ જશે તો વધારે મજા આવશે. પણ જો વધારે પડતા બફાઈ જશે ને તો એ થોડા ખુલ્લી જશે અથવા તો મતલબ મસાલો થોડો બહાર નીકળી જશે. તો આ રીતે 3 સીટી આવવા દેવાની. તો 3 વિસલ થઈ ગઈ છે. કુકર એ સરસ ઠંડુ થઈ ગયું છે. તો એકદમ કેવા સરસ બફાઈ ગયા હું તમને દેખાડું. અડીએ ને એટલે એકદમ જો આ રીતે તૂટી જવા જોઈએ એવા બફાય એટલે સરસ બનશે શાક. તો આ શાક થોડું કોરું હોય ને એટલે તેલની પ્રમાણ આમાં થોડું વધારે હોય છે. એટલે અહીંયા મેં 2 પાવડા એટલે કે 3 થી 4 ચમચી જેટલું તેલ ફરી મૂક્યું છે. એટલે તમે છે ને એવું હોય ને તો તમે તેલ પ્લસ માઇનસ કરી શકો છો. અને આપણે આને એકદમ મીડિયમ ટુ લો ફ્લેમ પર હળવા હાથે હલાવવાનું, ઉપર નીચે કરવાનું અને એને થોડી વાર માટે થોડાક થવા દેવાના. એટલે થોડા ઉપરથી કડક હોય ને એવું પડ રેડી થશે અને અંદરથી એકદમ મસ્ત લાગશે. તો એની સુગંધે સરસ આવવા મળશે. તો આ ટાઈમે તમારે ગેસ બંધ કરી દેવાનો. હજી તમારે વધારે થોડા કરવા હોય તો તમે કરી શકો છો, પણ હું આવા જ રાખું. તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો કોણ કોણ ભાવનગરનું છે અને કોણ કોણ ભાવનગરના પાપડાનું શાક બનાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો.
તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.